હલો વિદ્યાર્થી મિત્રો, આજે સંસ્કૃતનું 1 ફેબ્રુઆરી 2025 રોજ લેવાયેલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ આપણે. તો પ્રશ્ન પહેલામાં આનું લેખન કરવાનું છે તમારે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, પક્ષીરાજ ક અસ્તિ. પક્ષીરાજ ક અસ્તિ. દાળને સંસ્કૃતમાં શું કહેવાય? પછી છે, કે જના વિનમ્રા ભવંતી. તો ગુણીના. પુણ્યસ્ય સલીલા અસ્તિ. તો નર્મદા આવશે એમાં. ક સ્વભાવનો વક્ર અસ્તિ. તો ઉષ્ટ્ર આવશે. બિલાડી માર્જારી કહેવાય. રોટલી એટલે રોટિકા. કીદૃષા વૃક્ષા નમંતી. તો ફલીનઃ. ત્યાર પછી યમુનાયાઃ પ્રભા વિશાલઃ. ક સ્વામી ભક્ત અસ્તિ. તો કુરકુરઃ સ્વામી ભક્ત અસ્તિ. કા જાત માત્રા વનસ્યતિ છોટિકા. છાસને તક્રમ કહેવાય. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી. અહીંયા સિદ્ધ્યંતિ છે. ત્યાર પછી બ્રહ્મપુત્રાયા ઇતિહાસ વિશાલ. ક મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. તો સુક આવશે. વૃક્ષાગ્રવાસી ક અસ્તિ નારિકેલમ. શાક શબ્દને કે વ્યંજનમ કહેવાય. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશન્તિ. ત્યાર પછી આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ. કશ્ય ચંચુ વક્રાસ્તિ સુકસ્ય. ભાતને સંસ્કૃતમાં ઉદનમ કહેવાય. કાતર યુદ્ધે કમ કરોતિ પલાયનમ. યત્ર ક્રોધ તત્ર વિનાશઃ. વિનાશઃ આવશે. ત્યાર પછી ગોમત્યા તટે દ્વારકા નગરમ અસ્તિ. કશ્ય ગ્રીવા વક્ર અસ્તિ ઉષ્ટ્રસ્ય. ત્યાર પછી આપેલા વાક્ય સંસ્કૃતમાં ગંગા નદી ગંગા પવિત્રા નદી અસ્તિ. પોપટની ચાંચ વાંકી છે. આ ચા તૈયાર છે. ગુજરાત મારું રાજ્ય છે. શુકસ્ય તુંડ વક્ર અસ્તિ. ચાય સજ્જ અસ્તિ. ગુજરાત રાજ્યમ મમ રાજ્યમ અસ્તિ. મીના પાણી પીવે છે. તો એનું સંસ્કૃત થશે મીના જલમ પીબતી. ત્યાર પછી જોઈએ આગળ. મારા પિતાજીનું નામ કિરીટભાઈ છે. બગલની ડો વાંકી છે. અહીં ઊભા રહો. ભારત મારો દેશ છે. ભાવેશ રમે છે. મમ પિતુ નામ કિરીટભાઈ. અહીંયા કિરીટ તો નહીં આવે, કિરીટ ભાઈ. બગુલા ગોદી નીતવતી અસ્તિ. અત્ર તિષ્ઠતુ. ભારતમ મમ દેશઃ. ભાવેશઃ ક્રીડતિ. આ મારી શાળા છે. કૂતરાની પૂંછડી વાંકી છે. દાળ પર પણ સ્વીકારો. મારું ગામ સુંદર છે. માતા ભોજન બનાવે છે. એષ મમ વિદ્યાલય અસ્તિ. સ્વપુચ્છમ નતમ અસ્તિ. નાડી અપી સ્વીકરતુ. ઓદનમ અપી સ્વીકુરત.
मम ग्राम सुंदरम अस्ति माता भोजनम सज्जीकरोति। महेश भोजन करे छे तारी डोक वांकी छे भोजन तैयार छे अहीं पुस्तकालय छे हूँ परिश्रम करूँ छूं। महेश खादती भवता गोदी नतवती नीतवती अस्ति। भोजनं सज्जम अस्ति। अत्र पुस्तकालय अस्ति। अहं परिश्रम करोमि। ત્યાર પછી ઊંટનો રાજા છે મોહન શાળાએ જાય છે ગીતા ગીત ગાય છે ત્યાં બગીચો છે સિંહ શયન કરે છે। ઉષ્ટ ભરમો मरभूमि राजः मोहन विद्यालयं गच्छति। गीता गायति तत्र उद्यानम् अस्ति। सिंह सिंह स्वीप्ति शयनम करोति એવું પણ લખી શકાય। પ્રશ્ન 4 છે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે। કંચિત તક્રમ આવશ્યક તો વ્યંજનમ દુગ્ધમ પાયસમ ચાયમ અને ઓદરમ ત્યાં મૂકી દેવાનું છે બીજું કાંઈ છે નહીં। ત્યાર પછી પર્વતસ્ય તડાગસ્ય ગજસ્ય चित्रकायस्य देवस्य पुत्र तो पुत्रा थशे गज तो गजा थशे युवक तो युवका थशे सुख तो सुखा थशे मूर्ख तो मूर्खा थशे। वर्गखंड अस्ति छात्र नास्ति मेघ अस्ति वर्षा नास्ति उद्यानम अस्ति पुष्पम नास्ति धनस्युत नास्ति अस्ति धनम नास्ति वृक्ष अस्ति फलम नास्ति। પછી નર્મદાયા બ્રહ્મપુત્રાયા વેદિકાયા ગંગાયા ક્ષિપ્રાયા ક્ષિપ્રાયા છે ક્ષિપ્રાય પૂછે એટલે। ત્યાર પછી પ્રશ્ન 5 છે એમાં સુભાષિત અને કાવ્યની પૂર્તિ કરવાની છે બરાબર। એમાં 5 વિભાગ આપેલા છે। आ तीजो विभाग है कस्तूरी जायते कस्मात को हंती परिणाम कुलम कम कुनियत कातरो युद्धे मृगात सिंह पलायते। अहीं गुणी नो आवशे अहीं दृष्टि पूतम आवशे। दक्षिण धाम कालिका आवशे अहींया। अहींया उद्यमेन हि सिद्ध्यन्ते कार्याणि प्रविशन्ति विनश्यति। जो आ तमने विडियो गम्यो होय तो लाइक करजो बीजाने शेर करजो એટલે બીજાને મદદ મળી રહે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો।